શરૂઆત અલ્પેશભાઈ આપનાથી જ કરવા માગીશ. તમે પણ સમજી ગયા હશો, મારા શબ્દો હરમેશ કડવાશવાળા હોય છે. આ ચમત્કાર ગણો કે બદલાવ ગણો, સ્વયંભૂ મીઠાશ આવી રહી છે. બસ અપેક્ષા પણ એ જ છે. જો મેં ત્રણની જે બાઇટ પ્લે કરીને, એ ત્રણે ત્રણ કોંગ્રેસના, અને ત્રણે ત્રણના સૂર આજે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં તમારા હતા લગભગ એક જેવા જ. શું કારણ આ પ્રકારનો કાર્યક્રમ કરવા પાછળનું? ક્યાંક શક્તિ પ્રદર્શન તો નથી ને? રોનકભાઈ, પહેલાં તો તમારો આભાર માનીશ. અને તમે કડવું બોલવા ટેવાયેલા છો, પણ આજે તમારા મોઢામાંથી મધ જેવી ભાષા નીકળતી હતી. એ કેમ નીકળતી હતી? કારણ કે એક સાચી વિચારધારા, સાચા આશય સાથે અમે પવિત્ર ભાવ સાથે એકત્રિત થઈ રહ્યા છીએ. રોનકભાઈ, એક એવો સમાજ જેમાં જ્યારે ક્ષત્રિય ઠાકોર સેનાની શરૂઆત કરીને 15 વર્ષ પહેલાં, ત્યારે અમે જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા. અને આજે વ્યસન મુક્તિનું મહાકુંભ મહાસંમેલન એ જીએમડીસી ગ્રાઉન્ડમાં 2016ના 26 જાન્યુઆરીએ કરેલું, ત્યારે લોકોને અચરજ થતું ત્યારે કેવી રીતે વ્યસન મુક્તિ કરાવશો? એક વિચારધારા મૂકી અને આજે 90% વ્યસન મુક્તિ અમારા સમાજમાં આવી. આજે એને 10 વર્ષ પૂરા થાય છે. આ સમાજમાં છેલ્લા 10 વર્ષમાં શિક્ષણની ભૂખ લાગી છે, રોજગારની ભૂખ લાગી છે. અને જ્યારે શિક્ષણની ભૂખ લાગી હોય ત્યારે એની વ્યવસ્થા ઊભી કરવી અમારી જવાબદારી છે. જો અમે જે વાત કરી છે, જે કામ કર્યું છે, વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે, તમામ લોકોને સાથે લઈને ચાલીએ છીએ. આજનું યુવાધન એ કદમથી કદમ મિલાઈ બીજા સમાજો સાથે ચાલી શકે એવી વિચારધારાનું નિર્માણ કર્યું છે. અમે જે વાત મૂકી કે આવનારા સમયમાં અડાલજમાં એક સરસ્વતી ધામ બને, એક એવું ધામ બને જ્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસ થતા હોય, જ્યાં સારી અદ્યતન લાઇબ્રેરી હોય, 1000 દીકરા દીકરીઓ ત્યાં રહી શકે, જમી શકે એ પ્રકારની હોસ્ટેલની વ્યવસ્થા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની વ્યવસ્થા ત્યાં મળી રહે, એમને વિદેશ અભ્યાસ, વિદેશ નોકરી માટેનું પ્લેટફોર્મ પૂરું મળી રહે, પ્રાઇવેટ સેક્ટર કે તમામ જગ્યાએ રોજગાર અને ધંધા રોજગારની દિશા નક્કી થઈ શકે, આ એના માટેની વ્યવસ્થા છે. રાજ્ય સરકાર જોડે અમે જગ્યા માગી અને રાજ્ય સરકારે 50% બજારના ભાવે અમને જગ્યા પણ આપી. ત્યાં એક સારા આશય સાથે અમે આ કામ કરી રહ્યા છીએ. અને જ્યારે તમે સારું કામ કરો ને ત્યારે પરમાત્મા મદદ કરતા હોય. અમે આ જે કામ કરી રહ્યા છીએ, રોનકભાઈ, હું દાવાથી કહું, એક પણ વ્યક્તિને અમે ભાડું નથી આપ્યું, એક પણ વ્યક્તિને અમે પાણી નથી આપ્યું. તેમ છતાં આ એક સંગઠન, એક એવું સંગઠન, આજે 7000થી વધારે ગામમાંથી અમારા તમામ વોલેન્ટિયર્સ આવવાના છે. અને 7000થી વધારે ગામોમાંથી આગેવાનો, મહિલાઓ, યુવાનો, વડીલો બધા જ આવવાના છે એક સારા કામને સમર્થન આપવા માટે. અને એના માટેની એક સારી વાત એ છે, જેમ તમે મીઠું બોલ્યા એમ સારી વાત એ છે કે બીજા સમાજો, પાટીદાર સમાજના 2 સ્ટોલ ત્યાં લાગવાના છે કે ભાઈ આખો સમાજ અહીં આવી રહ્યો છે, સારા ભાવ સાથે આવી રહ્યો છે, અમારે આમને ક્યાંક મીઠું મોં કરાવવું છે, ક્યાંક નાસ્તો કરાવવો છે. એ જ રીતે ચૌધરી સમાજના 2 સ્ટોલ, દરબાર સમાજનો સ્ટોલ, બ્રહ્મ સમાજનો, રવારી ભરવાડ સમાજના સ્ટોલો, તમામ લોકો નાસ્તા પાણીની જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. ગાંધીનગર તાલુકાના 20થી વધારે ગામોના લોકોએ સામૂહિક રીતે આ લોકોના નાસ્તા જમવાની વ્યવસ્થા કરી. રોનકભાઈ, જે વિચારધારા અમે મૂકી ત્યારે અમારી ઘણી બધી તકલીફો હતી, પણ આજે જ્યારે અમે વાત કરી રહ્યા છીએ ત્યારે ઠાકોર સમાજ એક થયો, એક થઈને સામાજિક સમરસતાની વાત કરે છે અને એની સારી વાતને બીજા સમાજો સમર્થન આપી રહ્યા છે. આ પક્ષાપક્ષીથી પર રહી અને તમામ આગેવાનો જ્યારે સારી વાત કરતા હોય એ તમામ આગેવાનો આવી રહ્યા છે. તમામ આગેવાનો પોતાના વિચારો, સારા સમરસતાના વિચારો, શિક્ષણના વિચારો, વિકાસના વિચારો, આવનારી દિશા ખોલવાના વિચારો મૂકવાના હોય ત્યારે ચોક્કસ આશય સાથે મળી રહ્યા છે. અને રોનકભાઈ, અમે ભૂમિપૂજન જે રાખ્યું છે એ 10 વર્ષથી નીચેના, એથી નાના 11 દીકરા દીકરીઓને હાથે રાખ્યું છે. અને અમે સંદેશો ક્લિયર આપીએ છીએ કે આ તારા ભવિષ્ય માટે, તારા માટે નિર્માણ કરી રહ્યા છીએ. અને રોનકભાઈ, આજે હું તો બોલીશ આ કાર્યક્રમમાં એવું છાતી ખોલીને કહું છું, આજે 2016ને 10 વર્ષથી આ વ્યસન મુક્તિની વિચારધારા, એમાં અમે 90%થી વધારે સફળ છીએ. ગામડાઓમાં શહેરોનું મૂલ્યાંકન નથી કર્યું. એમ આજે અમે 2026 જ્યારે શિક્ષણની વાત કરી રહ્યા છીએ ત્યારે 2036માં જ્યારે ફરીથી આ જ 10 વર્ષ પૂરા થવાના સંદર્ભે ભેગા થઈશું ત્યારે આઈએસ આઈપીએસ અમારા દીકરા દીકરીઓ ઉપર બેઠા છે, અધિકારી કર્મચારીઓ, શ્રેષ્ઠ નાગરિકો, સારા વેપારીઓ ઉપર બેઠા છે, અમે નીચે બેઠા છું. આ એના ભવિષ્ય માટે અમે આ નિર્માણ કરી રહ્યા છીએ. કારણ કે તમામ સમાજો આગળ છે, તમામ સમાજના દીકરા દીકરીઓ આગળ વધતા હોય ત્યારે અમને થોડી લાલસા તો હોય કે અમારે દીકરા દીકરીઓ ત્યાં આગળ વધે. અમે તમામ સમાજોને સાથે રાખીને કામ કરવાના છીએ. તમામ સમાજો અમને સમર્થન કરી રહ્યા છે. સરદાર ધામ ત્યાં જ છે, વિશ્વમ્યા ફાઉન્ડેશન ત્યાં જ બની રહ્યું છે, રેક સંસ્થા રબારી સમાજની ત્યાં જ છે, જ્યાં આજણા ધામ છે, જ્યાં પ્રજાપતિ સમાજનું ધામ છે,
સાહેબ બધા જ સમાજની સંસ્થાઓની વચ્ચે અમે પણ બેસવાની જી, જગ્યા મળી છે, એટલે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ અને તમામ સમાજોનો આભાર માનીએ છીએ રોનકભાઈ કે તમામ સમાજો અમને જ્યારે આશીર્વાદ આપી રહ્યા ત્યારે સાચા અર્થમાં અભ્યુદય થવાનો છે. આ બ્રહ્મ મુહૂર્તમાં અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ અને બ્રહ્મ મુહૂર્તમાં ભેગા થવા જઈ રહ્યા છીએ ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે પરમાત્મા મદદ કરશે અને અમે જે ઈમાનદારીથી પવિત્ર ભાવથી કામ કરી રહ્યા છીએ એમાં અમે સફળ થઈશું.